ફરેડીથી અણદાપુર જતો માર્ગ દયનીય હાલતમાં જોવા મળ્યો. કોન્ટ્રાક્ટર અને તંત્રની બેદરકારીઓ સામે આવી. 3 વર્ષ પહેલા પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાં રોડ મંજૂર થયો હતો. તંત્રમાં રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ના કરવામાં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક દ્વારા અનેકવાર કોન્ટ્રાક્ટરને ફોન કરવામાં આવ્યો હતો, પણ કોન્ટ્રાક્ટરનો ફોન બંધ હાલતમાં બતાવી રહ્યો છે. મેટલ છૂટી પડી જતા વાહન ચાલકોમાં અકસ્માતનો ભય જોવા મળી રહ્યો છે. કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તાનું કામ ચાલુ કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી. ફરેડી માજી સરપંચ મણકરના હવેડા આવી. હવે અમારી એવી રજૂઆત હતી કે ફરેડીથી અણદાપુર પ્રધાનમંત્રી સડક મંજૂર છે. લગભગ આખી 2 થી 3 વર્ષ થઈ ગયો. અને 2 વર્ષ પહેલાંથી ડામર રોડ બનાવેલો છે. રોડ બનાવેલો છે, ખાલી મેટલ એકલી પાથરેલી છે. અને વારંવાર રજૂઆત કાર્યપાલક ઇજનેરને કરવા જઈએ તો એ કોન્ટ્રાક્ટરનું નામ આવે, કોન્ટ્રાક્ટરનો નંબર આવે તો કોન્ટ્રાક્ટર કોઈ ફોન ઉપાડતા નથી. અને સાહેબ હજુ તો જવાબ આવે કે 15 માર્ચે પૂરો થઈ જાય, 15 જાન્યુઆરીએ પૂરો થઈ જાય. આ અઠવાડિયામાં મેં કોન્ટ્રાક્ટરને બોલાવી લઈએ તો અત્યારે ચોમાસું આવવાની તૈયારી છે. તો પબ્લિકને અવર જવર કરવા માટે ફરેડીથી અણદાપુર સુધી જવું તો ત્યાં ખેડૂત ફરેડીની જમીન આવેલી છે, તો લોકો કેવી રીતે અવર જવર કરી શકે? કોઈ સાધન જઈ શકતો નથી. તો વિનંતીથી તત્પરે આ રોડનું કામ પૂરું થવું જોઈએ એવી અમારી અપેક્ષા છે. અને આ કાર્યપાલક ઇજનેરને શું છે કે પછી કોન્ટ્રાક્ટરને શું છે મને કંઈ ખબર પડતી નથી. જેથી સત્વરે તાત્કાલિક ધોરણે આ બાબતે યોગ્ય નિર્ણય લેવા વિનંતી.